ઘાટના ડંસ બેઠાનું સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષવદી પડવાને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની હારે ઉત્તરાદે દ્વાર ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને 2 કાનને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિમંડળ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે તો પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું, જે હે મહારાજ, કોઈક સમય તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિશે ડંસ બેસે નહીં, અને કોઈક સમય તો અલ્પઘાટ થાય તેનો પણ મનને વિશે ડંસ બેસે છે. તેનું કારણ શું છે? અને ભગવાનના ભક્તને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એનું કારણ તો ગુણ છે. તે જ્યારે તમોગુણ પ્રધાન હોય અને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે તેમાં ઘાટનો ડંસ બેસે નહીં. અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે, અને તે સમયે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે, માટે તે ઘાટનો પણ ડંસ બેસે નહીં. અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે ડંસ બેસે, માટે ડંસ બેસે છે ને નથી બેસતો. તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે. અને ઘડી ઘડી પળપળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં. અને તમારા જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં 2, 3, 4 સ્થૂળ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે. અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે. અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે. તો આ સત્સંગનો પ્રતાપ એવો છે, જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે, અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણાદિક ગુણની નિવૃત્તિ થાય નહીં. અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે અને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં. કાજે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો, તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 30મું વચનામૃત જે તે થયું. આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે ને બાળ, જોબન ને વૃદ્ધ એ 3 પ્રકારની સ્ત્રીઓ ને કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જશે ને કાંઈ દીઠું નહીં ગમે એવું થશે. ત્યારે કહેશો, જે વાતું સાંભળીએ છીએ ને કેમ થતું નથી? તે તો આજ આંબો વાવે ને કાલે કેરી કેમ થાય? પણ એ જ આંબો 10 વર્ષનો થાય ત્યારે એમાંથી કેરીઓ થાય છે એમ થવાનું છે.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેહ મૂકીને પામવા છે તે જ આ પ્રગટ વાતું કરે છે, પણ એમ સર્વેને સમજાય નહીં. ને જે ત્યાગ વૈરાગની વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડાવવા સારું કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રિતની ખબર રાખે કે ન રાખે, તેનો ઉત્તર કર્યો જે મોટા ક્યાં પરોક્ષ થાય એવા છે. બાકી આજની પેઠે દેખાય નહીં ને ખબર તો એમને એમ રાખે, ને જો ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્થિતિ કેમ રહે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અમે જે આજ્ઞા કરીએ તે મહારાજની મૂર્તિ આપીએ, પણ જેને જ્ઞાન નહીં તેને એ વાત સમજાય નહીં. ને મહારાજનો ને મોટા સાધુનો એક સિદ્ધાંત છે, મહારાજને તો પોતાની મૂર્તિનું જ સુખ દેવું છે, પણ ઐશ્વર્યનું સુખ આપવું નથી. કેમ જે જીવ ઐશ્વર્યાર્થી થઈ જાય, તેમજ મોટા સાધુનો પણ એ જ મત છે જે મહારાજની મૂર્તિને વિશે જ જોડવા છે, પણ વિષયને વિશે ને દેહને વિશે જોડવા નથી. અને જે વિષયને વિશે જોડે છે તે એકાંતિક નહીં, ને જે ઐશ્વર્યને વિશે જોડે છે તે પુરુષોત્તમ નહીં. તે મર્મને તો પ્રહલાદે જાણ્યો જે વિષયને આપે તે ભગવાન નહીં, અને જે વિષયને માગે તે ભક્ત નહીં. તે માટે જેને ભગવાન નિષ્ઠ થવું હોય તેને મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં, એ સિદ્ધાંત વાત છે. એમ કહીને વળી બોલ્યા જે આ ભગવાન અને આ સાધુનું રૂપ તો સિદ્ધિઓ પણ ધરી શકતી નથી. કેમ જે એ તો અકળ છે, ને બીજા અવતારનું રૂપ તો સિદ્ધિઓ ધરે છે, પણ આ પ્રત્યક્ષ મહારાજ ને આ પ્રત્યક્ષ સંત તેનું રૂપ સિદ્ધિઓ ધરતી નથી. જેમ જે રાજા ગાદીએ હોય તેનો વેશ તરગાળો કાઢતો નથી તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આત્યંતિક મોક્ષ થાય તે જ મોક્ષ કહેવાય. ને બીજા ધામમાં ગયેથી ગર્ભવાસમાં આવવું પડે, ને ગર્ભવાસમાં આવવું પડે ત્યાં સુધી મોક્ષ ન કહેવાય. ને એવો મોક્ષ તો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના એકાંતિકનો આશરો કર્યાથી થાય, બીજાથી થાય નહીં. ને સંત તો ભગવાન જેવા સમર્થ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધુનો દ્રોહ એમ સમજવો જે સર્વથી મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા તેનાથી ઉતરતા કહેવા, એણે કરીને સાધુનો દ્રોહ થાય છે. ને આજ જેવી વાતો સમજાય છે તેવી કોઈ દિવસ સમજાણી નથી. ને હાલ ભગવાન છે, સાધુ છે, સર્વે અહીં છે, તેના સ્વરૂપનો પ્રભાવ સમજાતો નથી, એ જ એને મોટું પાપ છે. ને હાલ ભગવાન અક્ષરધામ સોતા અહીં છે, માટે જાદવ જેવા ન થાવું, ઓધવજી જેવા ભક્ત થાવું. ને આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે એવો પરભાવ અખંડ જણાય તો અહો અહો સરખું રહે. એમ વાત કરીને કહ્યું જે જેવા સાધુ છે તેવા ઓળખાણા નહીં, એમ મરમની વાતો ઘણી કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટાને કોઈ વાત કોઈને સમજાવવી હોય ત્યારે બીજા પાસે મોકલીને તેની પાસે વાત કરાવીને સમજાવે, પણ પંડે કહે નહીં. ગોપાળ સ્વામી મારી પાસે વાત કરાવી સમજાવતા એવી મોટાની રીત છે, ને પોતે તેનું પ્રમાણ કરી આપે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ સ્વધામ પધારવાના હતા ત્યારે મને એકાંતે મળ્યા, જેમ શ્રી કૃષ્ણને ઉદ્ધવજી એકાંતે મળ્યા હતા તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ નેત્રને આ સાધુના દર્શન થાય, ત્વચાને સ્પર્શ થાય, નાસિકાએ તેને ચડ્યા હોય પુષ્પનો ગંધ લેવાય, ને રસનાએ તેનો વિનય થાય, એટલો જ લાભ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિભક્ત ખંભાતથી સમાગમ કરવા આવતા હતા, તેને વચમાં એક જણે વાર્યા. તે વાત સ્વામી આગળ અહીં આવીને કહી, પણ સ્વામી કહે તમે કહીએ નહીં જે જુનાગઢ તો કામિલ કાબિલ મુર્શિદ સબ હુંદર તેરે હાથ વે એવા છે, એમ કહેવું તું ને. સુંવાળા લુગડા રાખીને બેસે તે મોટા મોટાને તો કહેવાશે નહીં, પટારામાં તો હશે ખરા, માટે સાવચેત રહેજો. હવે તો પટારા
દેહ અને જીવ બધુંએ શોધવું છે, તે વિના પાર કેમ આવે?